અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ આજે ફરીથી ઉમેદવારોના પ્રચારને વેગ મળ્યો છે। શહેરના વિવિધ ઝોનમાં ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। ભાજપના ઉમેદવારોએ પોતાના 5 વર્ષના કામકાજનો હિસાબ પ્રજા સમક્ષ રજૂ કરી ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું છે। થલતેજ વોર્ડમાં ભાજપે હિતેશ બારોટ, દેવલ પટેલ, અલ્પેશ મકવાણા અને રીટા ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે। અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાને છે। ભાજપના ઉમેદવાર હિતેશ બારોટે વિરોધ પક્ષના ઉમેદવારોને વિસ્તારની ભૌગોલિક સ્થિતિની પૂરતી માહિતી ન હોવાની સાથે આયાતી ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો છે। તો ગત ટર્મના કાઉન્સિલર સમીર પટેલના પત્ની દેવલ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। દેવલ પટેલે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા મહિલાઓ અને બાળકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની રહેશે। ઉમેદવારો છેલ્લા 5 વર્ષમાં કરાયેલા વિકાસના કામોની માહિતીની પુસ્તિકા મારફતે મતદારો સુધી પહોંચાડી રહ્યા છે। ફરી એક વખત આપ રિપીટ થયા છો, રણનીતિ હવે કયા પ્રકારની રહેશે, રોડ મેપ આપણો કયા પ્રકારનો રહેશે? ભારતીય જનતા પાર્ટીએ જે રીતે અમે 21 થી 26ની અંદર કામ કર્યા હતા એ પ્રજા સમક્ષ લઈ ગયા છીએ અને પ્રજાની વચ્ચે રહેવા માટે હંમેશા જનસેવકની ભૂમિકા નિભાવવા માટે ફરીવાર મને તક આપી છે। પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીના અહીંના જ સાંસદ અને અહીંના જ ધારાસભ્ય મુખ્યમંત્રી છે, અહીંના સાંસદ છે, દેશના લોકપ્રિય નેતા છે। જે રીતે અમારી તપાસ ચેકણી કરી અમને ઉમેદવારી બનાવી છે અને ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીને સફળતા મળે અને આવનાર દિવસમાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થાય, અમારા વિકાસના કામોનો વેગ વધુ આપી શકીએ, એ જ પ્રજાનો જે પ્રજાએ અમને વિચાર કરીને મૂક્યા છે અને પ્રજા પણ અમારી સાથે છે। જે પ્રજાને આપ જોઈ શકો છો કે જે પ્રજાના જવાબ છે, જે સોસાયટીમાં જઈએ છીએ એમાં ખૂબ આવકાર મળી રહ્યો છે અને એ આવકાર જોતાં ખૂબ આનંદની લાગણી થાય છે કે આપણા કરેલા કામની લોકો સુધીની સુવાસ છે એ મતમાં કન્વર્ટ કરવાની છે અને મતની અંદર કન્વર્ટ થયા પછી જ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે થલતેજ વોર્ડમાંથી। હિતેશભાઈ, હરીફાઈ કેવી જોઈ રહ્યા છો? કારણ કે બંને પાર્ટીમાં એવું જોવા મળ્યું હતું કે છેક સુધી ઉમેદવારો જાહેર થયા ન હતા। થલતેજ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને હરાવશે કે કઈ રીતનું સમીકરણ રહેશે? થલતેજ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનના આધારે અમે 21 થી 26ની અંદર 2084 કરોડથી વધુના કામો કર્યા છે, એ પ્રજાએ જોયા છે। આપ જોઈ શકો છો, સ્થાનિકમાં બ્રિજ હોય, રોકારપણ હોય કે રોડ રસ્તા હોય કે સ્કૂલ હોય, તલાવ હોય કે જે રીતે અમે ડેવલપમેન્ટ કર્યું છે, હેલ્થથી લઈને જન્મથી લઈને મરણ સુધીની જે વ્યવસ્થા આ વોર્ડમાં ઊભી કરી છે એ બધી જ પ્રજાની સમક્ષ મૂકી છે અને પ્રજાનો જે રીતે વિશ્વાસ અમે કેળવવામાં સફળતા મળશે એ આશા છે। સાહેબ, ટક્કર કેવી રહેશે આ વોર્ડની વાત કરીએ? આ વોર્ડની અંદર સામેના પક્ષે અત્યારે હાલ કોંગ્રેસના 4 ઉમેદવાર છે અને એક આપનો ઉમેદવાર છે। કોઈએ પૂરો વોર્ડ જોયો નથી, કોઈએ અત્યાર સુધીના વિસ્તારની અંદર નળ ગટર પાણીની થાંભલાની લાઇટના થાંભલાની પણ ફરિયાદ કરી હોય એમના જાહેર જીવનની અંદર, એવા પણ ઉમેદવાર નથી। કોઈ આયાતી ઉમેદવાર છે, કોઈ બહારથી આવેલા, બધાને અમે સાથે લઈને એમની સામેની ટક્કર ગણતા નથી, પ્રજાની વચ્ચે જઈએ છીએ અને પ્રજા જ અમને જાકારો આપે એ અપેક્ષા છે। મહિલા ઉમેદવાર પણ અહીંયા આગળ આપણી સાથે છે, દેવલબેન, તેમની સાથે વાત કરશું। દેવલબેન, ગત ટર્મમાં સમીરભાઈ કોર્પોરેટર હતા, તમારા હસબન્ડ છે, આ ટર્મમાં તમને પક્ષે મેન્ડેટ આપેલો છે, કયા પ્રકારની મદદ તેમની મળી રહેશે ને માની લો કે થલતેજની જનતા તમને કોર્પોરેશનમાં મોકલે તો આપણો રોડમેપ શું રહેશે? હા, હું એક મહિલા તરીકે મહિલાઓના વિકાસ માટે અગ્રતા આપીશ અને બાળકોના કલ્યાણ માટે પણ જે એનું પૂરું પ્રયત્ન કરીશ હું કે એમાં આગળ વધે અને જે વિકાસના કામો કર્યા છે એમાં બી આગળ વધારીશું। કંઈક ખામી રહી ગઈ હોય તો એ પણ પૂરી કરવા પ્રયત્ન કરીશું અને પત્રિકા વિતરણ દ્વારા આપણે બધાને માહિતી આપીએ છીએ કે અમે આટલા વિકાસના કામો કર્યા છે, તો હવે જે કંઈ ખોટ હશે કે ખામી હશે એ પૂરી કરીશું।